મિત્રો બધા મજામાં ને આજે અમે આવી ગયા છે વાડિયા પકોડાના પ્રોગ્રામ કરવા. તો કોના કોના ફેવરેટ પકોડા છે તો શિયાળામાં ઠંડીમાં તમે જોઈ લ્યો અમારી બધી પ્રોસેસ થાય છે. અને હજી તો અમારા બધા કારીગરો છે, હજી તો અડધા જ આવ્યા છે, આમાં અડધા બાકી છે. તો તમારા પણ પકોડા ફેવરેટ હોય તો પૂરી પ્રોસેસ જોજો અને તમને મજા આવે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. અને આ છે મુકેશજી ઠાકોર અમારા કારીગર સ્પેશિયલ પકોડાના આજના. કાલના કોણ છે તો ખબર નથી પણ અઠવાડિયામાં એકવાર પ્રોગ્રામ થાય છે. એક કારીગર રજા ઉપર છે અને હજી 8-10 જણા આવ્યા છે. અમારા રાહુલજી ઠાકોર ના પણ બહુ ફેવરેટ છે પકોડા. તમને ભાવે છે ને પકોડા? પકોડી કોને પકોડી ભાવે છે? અહીંયા બધી પ્રોસેસ તૈયાર થાય છે અને બારોબાર બટેટાને બધું બપાઈ જાય છે. 4-5 કારીગર તો બારોબાર જ છે. આજના મેન કારીગર આ છે મુકેશજી ઠાકોર. તમારું કઈ કેવું છે મુકેશજી? હવે તો તમે છોકરી જવા ગયા દઈ લે શરૂઆત. આ ભાઈ છે પકોડીલા કારીગર. આ પણ કારીગર છે પણ હવે આજના કારીગર તો નથી. પેલા ગુરુ ભેગા નથી. આગળ આપડે પકોડાની તૈયારી બધી થઈ જાય થાય છે મિત્રો. પછી આપડે બહાર જઈને અને ચૂલો ને બધું રાખશું ત્યાં આપડે પ્રોસેસ બતાવશું કઈ રીતે પકોડા થાય છે. અને પ્રોસેસ પૂરી થઈ ગઈ છે ને આ બધા બટાટાને સાઈડ કાઢે છે અને આ બધી વાંઢાની વેદના છે ને આ ગુરુજી છે બધા વાંઢાના. બરોબર ને? હેલો, સાચી વાત છે ને? હા, બે ભાઈ પૈણેલા છે. બાકી બધા વાંઢા છે. મિત્રો તમે એવું ન વિચારતા કે અમે બે ખાલી બેઠા છે. અમે આવીને આ બધું કર્યું છે. પેલા કર્યું હતું ઓલું વાયરું હતું બધું કર્યું હતું, સુલા હરકા કર્યા હતા, એવું બધું કર્યું છે. હાવ નવરાય નથી. અમે તાળા લેવા ગયા હતા, ખેતરમાં ગયા છે. એટલે આ બધી પ્રોસેસ અમારી ચાલુ છે. નકર અમે બ્લોક જ નથી બનાવતા. હા, તો કારીગર મસાલાની બધી તૈયારી કરવા માંડ્યા છીએ. મુકેશજી ઠાકોર છે, ઘરના નથી. જાવ તો કારીગર જરીક. હે કારીગર? હા બરોબર. ચાલુ રાખો તમારા મસાલા. મોયરાય નથી એટલે એમનું ઠોકા તમે. બસ બસ. હવે એટલા બોલે.